મારું જે ઘર છોડ્યું ત્યાંથી લઈને આજે પાલનપુરથી મારા ખ્યાલથી હું કહું ને તો કમસે કમ મારી જોડે જે અખંડ જ્યોત છે ને એના ભાવિ ભક્તો કમસે કમ 2 લાખથી પણ વધુ ભાવિ ભક્તોએ આ અખંડ જ્યોતના દર્શન કરી લીધા છે। આજે આપણા ગોપુભાઈ જે મહીસાગર જિલ્લાથી પગપાળા ચાલતા રણુજા ખાતે જઈ રહ્યા છે અને એ પર ખાસ વાત તો એ છે કે એ અખંડ જ્યોત લઈને ચાલતા જઈ રહ્યા છે। ગોપુભાઈ જય રામાપીર। રામાપીર જય રામાપીર। તમે મહીસાગર જિલ્લાથી ચાલતા આવી રહ્યા છો અને આજે પાલનપુરના પારપડા એટલે જે બનાસકાંઠાનું મિની રણુજા કહેવામાં આવે છે, બરાબર? તો પધાર્યા છો તો કેટલા ટાઈમ લાગ્યો તમને પાલનપુર આવવા? આજે મારા અહીંયા પાલનપુર પહોંચતા આજે મારા 13મો દિવસ થઈ ગયો છે। મારું જે ઘર છોડ્યું ત્યાંથી લઈને આજે પાલનપુરથી મારા ખ્યાલથી હું કહું ને કમસે કમ મારી જોડે જે અખંડ જ્યોત છે ને એના ભાવિ ભક્તો કમસે કમ 2 લાખથી પણ વધુ ભાવિ ભક્તોએ આ અખંડ જ્યોતના દર્શન કરી લીધા છે। તો સાથે અખંડ જ્યોત છે તો એમાં કઈ માનતા વગેરે કે મેં એમાં તો હું તમને કહું કે જે રામાપીર બાપુનું જે આખ્યાન થતા હોય છે ને ગામડા ગામે, એમાં એક પાત્ર હોય છે કે લાખો વણજારાનું જે માલ લઈને નીકળે છે તેમને સામે